મહીસાગર જિલ્લામાં કલેક્ટર કચેરી મીટિંગ હોલ ખાતે જિલ્લા કલેક્ટર નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષ્યમાં જિલ્લામાં યોગ દિવસની ઉજવણીના સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। તેમાં જિલ્લા કલેક્ટરે પત્રકારો સાથે સંવાદ સાધતા જણાવ્યું હતું, સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે 21મી જૂને પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુણાવાડા સહિત જિલ્લાના વિવિધ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે તેમજ તેમાં સહભાગી બનવા નગરજનોને અપીલ કરવામાં આવી હતી। 10મી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કાર્યક્રમ મહીસાગર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુણાવાડા ખાતે તાલુકા છ તાલુકા સ્તરે પણ કાર્યક્રમ થવાના છે, જે કે લુણાવાડાના શ્રી મહાત્મા ગાંધી વિનય મંદિર ખાતે, સંતરામપુરમાં નાની સરસણ ખાતે, બાલાસિનોરમાં LFR પટેલ હાઈ સ્કૂલ જેઠોલી ખાતે, ખાનપુર KM જોશી હાઈ સ્કૂલ બાકોર પાંડરવાડા ખાતે, કડાના EMRS કડાના સ્કૂલ ખાતે દીવડા, વીરપુર દેસાઈ CM હાઈ સ્કૂલ વીરપુર ખાતે આ છ જગ્યા તાલુકા કક્ષાના કાર્યક્રમ થવાના છે। વધુમાં વધુ જે નગરપાલિકા વિસ્તાર છે એમાં પણ 3 જગ્યાએ નગરપાલિકા દીઠ એક જગ્યા થવાનું છે, જેમાંથી લુણાવાડામાં નગરપાલિકા વિસ્તારમાં પંચશીલ ગર્લ્સ હાઈ સ્કૂલ લુણાવાડામાં, संतरामपुर में JH मेहता हाई स्कूल संतरामपुर અને બાલાસિનોરમાં શ્રી ઓછરવાલા શ્રેઠ હાઈ સ્કૂલ બાલાસિનોર ખાતે થવાનું છે। આપને ધ્યાન દોરું છું કે આપણા જિલ્લામાં કુલ મળીને 9 જેટલા આઇકોનિક સ્થળ પર અમે લોકો નક્કી કર્યા છે, માનનીય મંત્રીશ્રી અને સરકારની સૂચના મુજબ કે આપણા જિલ્લામાં જે કડાના ડેમ સાઇટ છે જેમાં ખાસ આયોજન કરવામાં આવેલ છે। રાઠરા બેટ જે કે આપણા બેટ વિસ્તાર છે આપણા જિલ્લામાં, એમાં પણ 100 લોકો જેટલા યોગ કરવામાં આવશે। માનગઢ હિલ જે આઇકોનિક માનગઢ હિલ સંતરામપુર ખાતે છે ત્યાં પણ આયોજન કરવામાં આવેલ છે। સાતકુંડા સંતરામપુર એમાં પણ એક બહુ ભૌગોલિક સ્થિતિ પૌરાણિક મંદિરો પણ છે, તો ત્યાં પણ આ આયોજન છે। અને સાથે સાથે ડાયનાસોર પાર્ક જે રાયોલી ખાતે છે એ પણ ખૂબ જ પ્રખ્યાત છે અને ત્યાં પણ યોગના આયોજન કરવામાં આવેલ છે। લુણાવાડામાં એક ડુંગરાળું જે વિસ્તાર છે ત્યાં મહાકાલી માતાજીના મંદિર ઉપર ત્યાં ખૂબ જ સરસ જગ્યા છે, ત્યાં પણ લુણાવાડા તાલુકામાં આયોજન છે। સાથે સાથે આપણા ધ્યાન પર છે કાલેશ્વરી આપણા જિલ્લાના ઓળખ છે, ત્યાં પણ આપણે એક આઇકોનિક સ્થળ તરીકે ઓળખીએ છીએ, તો ત્યાં પણ આ યોગની આયોજન છે। વાવ કુવા જે જગ્યા છે ખાનપુરમાં એ પણ આઇકોનિક સ્થળ છે। અને સાથે સાથે કેદારેશ્વર ધામ વીરપુર, એ બધી 9 જગ્યા લગભગ આશરે 100થી વધુ લોકો અહીંયા પણ યોગ કરવા અમે આયોજન કર્યું છે। સાથે સાથે એમાં બેઝિક જે સુવિધાઓ છે, પાણીની સગવડ અને જે લોજિસ્ટિક્સની વ્યવસ્થા છે, જે યોગ કોર્ડિનેટર્સની વ્યવસ્થા છે, એ બધું થઈ ગઈ છે ઓલરેડી। જે આપણે જિલ્લામાં જે સોશિયલ ઓર્ગેનાઇઝેશન્સ છે, જેમાંથી લાયન્સ ક્લબ, JCI, પતંજલિ, આર્ટ ઓફ લિવિંગ, JCI અને બીજા પણ ઓર્ગેનાઇઝેશન સાથે મિટિંગ થઈ ગઈ છે, તો હું આ બધાથી વિનંતી કરું છું કે આપ યોગથી રોગના નિવારણ કરી શકો છો અને અમારા અને મારી ટીમ સાથે 21 જૂનના રોજે જ્યાં પણ આપની ઈચ્છા હોય આ બધા જગ્યાઓમાંથી આપ કંઈ પણ જોડાવી શકો છો।